નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતોને નોંધણીને લઈને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય. જી હા મિત્રો, હવે ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી મિત્રો રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. મિત્રો, આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સરકાર શ્રી દ્વારા નવીનતમ અપડેટ જ્યારે હાલમાં આપવામાં આવ્યું છે, ત્યારે મિત્રો હવે ખેડૂત નોંધણી તે નવીનતમ અપડેટ છે. મિત્રો, આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂતો માટે 11 અંકોની એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. ત્યારે મિત્રો હવે આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ કરવાની રહેશે. ત્યારે મિત્રો હવે ફાર્મર રજીસ્ટ્રેશન થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ મળશે. મિત્રો, આ ખેડૂત નોંધણીની ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સરળતાથી ખેડૂતોના સત્યાપન થકી લાભ મળી શકશે. તેના માટે મિત્રો તમારે કરવાની રહેશે. જેમ મિત્રો આપણે તમને સરળ ભાષામાં સમજાવીએ તો જેમ આપણે આધાર કાર્ડને દરેક ડોક્યુમેન્ટ માટે યુઝ કરીએ છીએ, તેવી રીતે મિત્રો ખેડૂતની કોઈ પણ યોજના માટે ખેડૂત નોંધણી જે આઈડી છે તે ફરજિયાત સરકાર કરી શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. મિત્રો, ત્યારબાદ અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે દિલ્હીમાં શાળાઓ બંધ. જી હા મિત્રો, હવે દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મિત્રો, હવે પ્રથમથી 5મા સુધીના વર્ગો ઓનલાઈન થશે. તો મિત્રો વધતા પ્રદૂષણના સ્તરને કારણે દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓ ઓનલાઈન વર્ગો શરૂ કરશે અને આગળની સૂચના સુધી ચાલુ રહેશે. મિત્રો, મુખ્યમંત્રી આતિશીએ ટ્વિટર પર તેમની પોસ્ટમાં લખ્યું હતું કે દિલ્હી સરકારે તમામ શાળાઓ ઓનલાઈન વર્ગો શરૂ કરવા માટે આદેશ કર્યો છે. ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો બાળકોના માતા પિતાને તેની માહિતી આપવા જણાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જ્યાં સુધી સરકાર તરફથી અન્ય કોઈ રિસ્પોન્સ કે જવાબ ના આવે ત્યાં સુધી આ ઓનલાઈન ક્લાસીસ ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, રેશન કાર્ડના દુકાનદારોનો મોટો ઝટકો. જ હા મિત્રો, હવે રાજ્યના પુરવઠા વિભાગે 14 તારીખથી જ ઈ પ્રોફાઇલ સિસ્ટમ ચાલુ કરી છે. મિત્રો, આથી હવે જે વ્યક્તિના નામે રેશનિંગની દુકાન હશે તે જ વ્યક્તિ દુકાન ખોલી શકશે. કારણ કે મિત્રો હવે દુકાનદારના ફિંગરપ્રિન્ટ વિના દુકાન ખોલી શકાશે નહીં અને મિત્રો સોફ્ટવેર પણ શરૂ કરી શકાશે નહીં. ત્યારે મિત્રો આથી વેપારીના ફિંગરપ્રિન્ટ વિના વિતરણ થઈ શકશે નહીં. ત્યારે મિત્રો હવે રેશન કાર્ડ દુકાનદારો ફરજિયાત હાજર રહેવું પડશે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, ફ્રી મેડિકલ સેવા કેમ્પ બંધ કરવા માટે સરકારની જાહેરાત. જી હા મિત્રો, હવે હાલમાં જ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, આપ સૌ જાણો જ છે કે 5 લાખનું જે ફ્રી કાર્ડ આવે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું, તેના દ્વારા મિત્રો અલગ અલગ શહેરોમાં જ્યારે આવી હોસ્પિટલો કેમ્પ કરતી હોય છે અને ત્યારબાદ મિત્રો દર્દીઓને અન્ય સુવિધાઓ માટે હોસ્પિટલમાં બોલાવવામાં આવતી હોય છે. તેવું જ મિત્રો હાલમાં કિસ્સો ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ મિત્રો 2 દર્દીઓના મોત બાદ મિત્રો હવે સરકારશ્રી દ્વારા આગળના પગલાં લઈને ફ્રી મેડિકલ સેવા કેમ્પ બંધ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો જે પણ હોસ્પિટલો PMJY સંલગ્ન હોસ્પિટલો છે તેનો લાભ આપતી હોય છે તેઓએ સરકારની પરમિશન વિના કોઈ પણ કેમ્પ કરી શકશે નહીં, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતના અનેક જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા. જી હા મિત્રો, હવે વાત કરવામાં આવે તો આજે મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે મિત્રો હવે મોટાભાગના લોકો સાંજે જમીને જ્યારે પથારી પર આરામ કરતા હોય છે, ત્યારે તેવામાં મિત્રો હવે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે મિત્રો રાત્રે 10 ને 20 કલાકે મિત્રો આજે ભૂકંપના આંચકા છે તે મિત્રો અમદાવાદથી લઈને પાટણ અને પાટણથી બનાસકાંઠા અંબાજી સુધીની સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મિત્રો, વાત કરવામાં આવે તો ભૂકંપની તીવ્રતા 4.2ની હતી. તો મિત્રો હાલમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે. ત્યારે મિત્રો હવે હાલમાં મિત્રો ભૂકંપ આવવાથી રાતે મિત્રો લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સુધી જશે. જ્યાં મિત્રો હવે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મિત્રો જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી મિત્રો ઠંડી પડવાની શક્યતા નહિવત
છે. મિત્રો વાત કરવામાં આવે તો આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાની ઠંડીનું જોર વધશે. ત્યારે મિત્રો આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 100 ડિગ્રીની આસપાસ જઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.